દુનિયાભરનું સૌથી શક્તિશાળી ગણાતું રાષ્ટ્ર અમેરિકા થોડા જ કલાકોમાં ઠપ થઈ જશે. શું મધ્યરાત્રિના ટકોરે સુપર પાવર ગણાતા દેશની આર્થિક નસ કપાઈ જશે? બે માસૂમ જિંદગીઓનો એવો તે કેવો શ્રાપ લાગ્યો કે આખું વોશિંગ્ટન અત્યારે ધ્રુજી રહ્યું છે. 30 જાન્યુઆરીની એ કાળી રાત કે જે અમેરિકાના સરકારી તંત્રને તાળાબંધી તરફ ધકેલી રહી છે, તેનું રહસ્યમય અને સનસનીખેજ સત્ય જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોતા રહેવું જોઈએ, કારણ કે આ ખેલ માત્ર પૈસાનો નથી પણ ખૂન અને રાજકારણનો છે. અમેરિકામાં અત્યારે ફરી એકવાર આંશિક સરકારી શટડાઉનનો ભયાનક ખતરો મંડરાઈ રહ્યો છે અને આ સંકટની ઘડી 30 જાન્યુઆરી 2026ની મધ્યરાત્રિએ એટલે કે શુક્રવાર બાદ શરૂ થવા જઈ રહી છે. જેવી જ શુક્રવારની રાત્રિના 12 વાગશે એટલે ફેડરલ ફંડિંગની મુદત પૂરી થઈ જશે અને આ સાથે જ દેશના હોમલેન્ડ સિક્યુરિટી સહિતના અનેક મહત્વના વિભાગોનું કામકાજ ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ કોઈ સામાન્ય આર્થિક સંકટ નથી, પરંતુ તેની પાછળ લોહીની કથા જોડાયેલી છે, જેમાં મિનિયોપોલિસમાં થયેલી બે ભયાનક હત્યાઓએ સમગ્ર દેશમાં વિરોધની જ્વાળાઓ ભડકાવી દીધી છે. ગત 7 જાન્યુઆરી 2026ના રોજ રેની ગુડ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ 24 જાન્યુઆરી 2026ના રોજ 37 વર્ષીય ICU નર્સ એલેક્સ પ્રેટીને ફેડરલ ઇમિગ્રેશન એજન્ટ્સ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દે છે. એલેક્સ પ્રેટી જ્યારે આ સમગ્ર ઘટનાનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે જ એજન્ટ્સે તેમના પર ગોળીબાર કર્યો. જોકે એજન્ટ્સે સ્વરક્ષણનો દાવો કર્યો, પરંતુ વિડીયો સામે આવ્યા બાદ મોટો વિવાદ ઊભો થયો. આ ઘટનાઓને કારણે ડેમોક્રેટ્સ પક્ષ અત્યારે લાલઘૂમ છે અને તેઓએ સ્પષ્ટ ચીમકી આપી છે, જ્યાં સુધી $8.2 ટ્રિલિયન ફંડિંગ પેકેજમાંથી હોમલેન્ડ સિક્યુરિટી બિલને અલગ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ટેકો આપશે નહીં. ડેમોક્રેટ્સની માંગણી છે કે ઇમિગ્રેશન અને બોર્ડર પેટ્રોલ એજન્સીઓમાં મોટા સુધારા અને તેમની જવાબદારી નક્કી થવી જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમેરિકામાં શટડાઉન થવાની શક્યતા 79% સુધી પહોંચી ગઈ છે, કારણ કે બિલ પાસ કરવા માટે સેનેટમાં 60 મતની જરૂર છે, જ્યારે રિપબ્લિકન્સ પાસે માત્ર 53% જ મતો છે. 22 જાન્યુઆરીના રોજ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ બિલ પસાર થઈ ગયું હતું, પરંતુ હવે સેનેટમાં ચક શુમર, પેટી મરે અને એમી ક્લોબુચર જેવા નેતાઓ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની આક્રમક ઇમિગ્રેશન પોલિસી સામે અડિંગો જમાવીને બેઠા છે. ચક શુમર, જેઓ સેનેટ માઇનોરિટી લીડર છે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ બિલને ત્યાં સુધી આગળ વધવા નહીં દે જ્યાં સુધી હોમલેન્ડ સિક્યુરિટી એજન્સીઓમાં ધરમૂળથી ફેરફાર ન થાય. રિપબ્લિકન્સ અત્યારે મૂંઝવણમાં છે, કારણ કે તેઓ શટડાઉન તો નથી ઈચ્છતા, પરંતુ તેઓ આ મહત્વના વિભાગને અલગ કરવા પણ તૈયાર નથી. જો આ ફંડિંગ રોકાઈ જશે તો TCSA અને એર ટ્રાફિક કંટ્રોલ જેવા આવશ્યક વિભાગોના કર્મચારીઓ પર સીધી અસર પડશે અને સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી જશે. આ સમગ્ર વિવાદ ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન નીતિઓ પર દબાણ વધારી રહ્યો છે અને 30 જાન્યુઆરીની મુદત જેમ જેમ નજીક આવી રહી છે તેમ અમેરિકામાં અનિશ્ચિતતાનો માહોલ ઘેરો બની રહ્યો છે. જો આ શટડાઉન લાગુ થશે તો તે માત્ર વહીવટી પ્રક્રિયા નહીં હોય, પરંતુ તે માનવ અધિકારી અને સરકારી ભંડોળ વચ્ચેના સંઘર્ષનું પરિણામ હશે. આ શટડાઉનથી ગુજરાતીઓના ધંધા રોજગારને પણ ગંભીર અસર પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શું તમને લાગે છે કે આ શટડાઉન રોકી શકાશે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આ શટડાઉનથી ગુજરાતીઓના ધંધા વ્યવસાયને ખૂબ મોટી અસર થાય તેમ છે.